આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું પાપડી પૂરી મંગાવી લઉં મારા માટે. એ બધું તો કરશું, કામ છે ઝાઝા ને ઉભા રહે નહીં ભેગું થાય, કેમ કે પપ્પા હોય સાથે. વારો આવી ગયો મશીનનો ને મશીન પેલા સાફ કરી નાખીએ પાણીથી. પાણી એટલે થોડુંક જ નાખવાનું હોય, પછી ભીનો રૂમાલ ઘસી નાખવાનો. મશીન મૂક્યું સાઈડમાં ને આવી ગયા કસ્ટમર. ભાઈ માટે સરસ મજાનું સ્કૂબા ડાઇવિંગ બનાવી દીધું છે ને એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લેમાં. બીજા કસ્ટમર આવ્યા એને ખારી સોડા બનાવી દીધી છે. હવે કોઈ છે નહીં તો પેલા સાફ સફાઈમાં ધ્યાન દઈ દઉં, પછી શાંતિથી બેસી. ઇન્દ્રેશભાઈ છે સાથે ને મોટા ભાઈને લાગી ગઈ ભૂખ કે આવી જલ્દી. તમારા ઘણા બધી કોમેન્ટ હતી, એની વચ્ચે એક પાપડી પૂરીની કોમેન્ટ હતી. હું પણ યુનિક છું ને તમારી કોમેન્ટ પણ યુનિક આવી. આ સાઈડ થી દીપેશભાઈ આવ્યા, પ્લેટ છે એક ને ખાવા વાળા અમે 3 જણા. ઉભર્યો સચિનભાઈ હજી કેમેરો પકડ્યો છે અને ચંદ્રેશભાઈ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. હું તો ચમચી પછી ચમચી લેવા માંડ્યો છું, કેમ કે આમાં રાહ જોઈએ તો વધે નહીં કાંઈ. તમને એમ થાય 4 જણા એક ડીશ માંથી ખાય છે. ક્યારેક એવું થઈ જાય બજેટ હોય ઓછું અને હોય 4 જણા સાથે, તો શેર કરીને ખાવાની પણ ઓર મજા છે. હજી વાત કરું બજેટ ની, તા ચંદ્રેશભાઈ ટીસ્યુ ઉપાડીને મોઢું લઈ લીધું કે મોઢું લુવા માટે રૂમાલ લઈ આવ્યો છું, આઠાનાનું ટીસ્યુ ન બગાડાય. તો સચિનભાઈ હતા સાથે ને આવી ગયા છે જલ્દી, એને પણ ચાલુ કરી દીધું. શાંતિથી નાસ્તો કરીએ ને તમે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી પાછું ભાઈ આઠાનાનું ટીસ્યુ બગાડ્યું છે ને ઉપાધિ થઈ ગઈ મને. તો શેર કરો તમારા ફઈ ફુવા માસા માસી કાકા કાકીને. તો હાલો બધા સાથે ફોલો કરતા જાજો મને. બાય બાય.